હે પરમ કૃપાળુ પરમાત્મા, જે 12 જૂને જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ, એમાં બહુ દર્દનાક ભરી કહાણી છે. એમાં કેટલાયના જીવો ગયા છે. તો એમના માટે હું એક ભાવભર્યું અંજલિ ગીત લઈને આવીશું. તો પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને બસ શાંતિ આપજો, અને જેના માતા પિતા, બેન, ભાઈ, દીકરી, પતિ, મા બાપ જે હોય એમને સહન કરવાની શક્તિ આપજો. તો હું આ એક અંજલિ ગીત આ ગયેલા આત્માઓ માટે લઈને આવીશું. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ શરણું મરે સાચું તમારું. હે હૃદયથી માગીએ જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો. વરી કર્મના યોગે કરી જે કોરમાએ અવતરે, ત્યાં પુણ્ય પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનને લક્ષમાં લઈને કાપજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સતક મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી કીર્તા રપાર ઉતારજો. આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો. મરે મોક્ષ કે સુખ સ્વર્ગના આશાયુ રે એવી નથી. દો દેહ દુર્લભ માનવીને ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણસો હૃદયે સ્થાપજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો પરમાત્માએ આત્માને. શાંતિ સાચી આપજો. ગયેલા આત્માને મન હૃદયથી આપજે શાંતિ પૂરી. બધી રીતે એનું પ્રભુ કરાવજે સર્વ કલ્યાણ શ્રીજી. બધા જીવો સાથે ગત જીવનમાં જે થયેલો સંબંધ કરાવી દો એને સૌ તરફથી સાવ નિશ્ચિત મુક્ત. હે પરમ કૃપાળુ પરમાત્મા, તું જે આ ગયેલા આત્માઓ છે તેમને બસ સારી જગ્યાએ અવતાર આપજે. અને એમના જે રહી ગયેલા નીચે છે, જે કોઈના માતા પિતા, કોઈની દીકરી, કોઈનો દીકરો, કોઈના ભાઈ, કોઈના બહેન, જે કોઈ છે એમને તું સહન કરવાની શક્તિ આપજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.